ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો આપણો વિષય છે કલ્લોલ ધોરણ 2. એમાં આજે આપણું લેક્ચર છે 14. તો કારીગરનો મેળો. તો અહીંયા આપણે સરસ મજાનું ગીતડું છે એ ગાઈશું અને જોઈશું. બરાબર? તો કારીગરનો મેળો. ચલો. જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો, ચાકડો ને ટોપલો લઈને આવ્યા કુંભારબાઈ. માટીમાંથી માટલીનો ઘાટ બનાવે કેવો, લેલું લઈને ઓળંબો લઈને આવ્યા કડિયાબાઈ. ઈંટ માટીથી ચણી ચણીને મેલ બનાવે કેવો, કરવત વાંસલો વીંદડું લઈને આવ્યા સોથારભાઈ. લાકડ કામ કરીને તે તો રંગ ચડાવે કેવો, એ રણને ધામણ લઈને આવ્યા લુહારભાઈ. લોઢું ટીપી જોત જોતમાં પલંગ બનાવે કેવા, 100 ટેપને સંચો લઈને આવ્યા દરજીબાઈ. કાપડ કાપી જોત જોતમાં કોટ બનાવે કેવો, રાપીને પોલીસ લઈને આવ્યા મોચીબાઈ. કાપડું કાપી જોત જોતમાં બૂટ બનાવે કેવા, સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ. ચોખ્ખા કરી કપડાં ઇસ્ત્રી કરીને વટ પાડી દે એવા, અસ્ત્રો કાતર દર્પણ કાંસકો લાવ્યા વાણંદભાઈ. ફુવારો છોટી બાલ કાપીને વટ પાડી દે એવા, જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. તો મજા આવી ને ગીતડું ગાવાની? તમે પણ એક વખત ઘરે ગાઈ લેજો. બરાબર? હવે આ બધા આપણા કારીગરો છે. તો કારીગરો જ્યાં જ્યાં હું લીટી કરું છું તમે તમારી નોટમાં લીટી કરો. કુંભારભાઈ નીચે લીટી કરો, કડિયાભાઈ, સુથારભાઈ, લુહારભાઈ, દરજીભાઈ, મોચીભાઈ, ધોબીભાઈ, વાણંદભાઈ. તો આ બધા બધાની નીચે લીટી કરી નાખો. આ બધા છે આપણા કારીગરો. હવે એ કારીગરો પોતપોતાનું કામ કરવા માટે કયા કયા અસ્ત્રો અને વસ્તુઓનો ઉપયોગ કરે છે. બરાબર? ઓજારો અને વસ્તુઓ કઈ કઈ વાપરે છે એ આપણે અહીંયા કવિતામાં જોઈશું. ચાકડો ને ટોપલો લઈને આવ્યા કુંભારભાઈ. એક કારીગરોનો મેળો જામેલો છે. એમાં બધા અલગ અલગ કારીગરોને બોલાવ્યા છે. તો એમાં બધા કારીગરો પોતપોતાનું વસ્તુ લઈને આવશે. જે કામ કરતું હશે એનું વસ્તુ લઈને આવવાનું, એવો કારીગરોનો મેળો છે. બરાબર? તો હવે કુંભારભાઈ શું લાવે છે? જો, ચાકડો અને ટોપલો લઈને આવ્યા છે. હવે ટોપલો છે માટીનો છે અને ચાકડા પર એક ગડુલો બનાવવાના છે. બરાબર? તો કુંભારભાઈ માટીનો ઘડો ચાકડા પર બનાવે અને માટી અને એનાથી યુઝ કરીને બનાવતા હોય છે. તો માટીમાંથી માટલીનો ઘાટ બનાવે કેવો? તો કુંભાર પહેલાં તો માટીને ગૂંદે, એને પલાળે, એને ચાળી અને સરસ મજાનો ચીકણી માટી અને ગુંદી બરાબરની તૈયાર કરી અને એના લૂંદા બનાવે અને પછી એને ચાકડા પર નાખે. ચાકડા ઉપર નાખી અને પાણી વેડી અને ગોળ ગોળ સરસ મજાનો ગડુલાનો આકાર આપે. ચાકડો ગોળ ગોળ ઘૂમતો જાય અને એ ગડુલો તૈયાર થાય અને ટીપીને સરસ મજાની માટલીનો ઘાટ આપતો હોય અને માટલીનો ઘડો સરસ તૈયાર થતો હોય છે. હવે વાત છે કડિયાભાઈની. તો કડિયાભાઈ શું કરે? તો મકાન બનાવે. મકાન કોણ ચણી આપે? તો કડિયાભાઈ મકાન ચણી આપે. તો કડિયાભાઈ શું વસ્તુ લઈને આવે છે? લેલું ને ઓળંબો.
લઈને આવે છે. તો કડિયાભાઈ મકાન બનાવવા માટે લેલું, એનાથી પ્લાસ્ટર કરવા માટે લેલું વપરાય છે. ઓળંબો જે માપ લેવામાં વપરાતો હોય છે એ લઈને આવે છે. અને શું શું વાપરે છે કડિયાભાઈ મકાન બનાવવા માટે? તો સિમેન્ટ, રેતી, ઈંટો, આ બધાને મિક્સ કરીને મકાન એટલે મહેલ ચણે છે. તો આપણા જે રહીએ છીએ મકાન, આપણે સ્કૂલ, આ બધું કોણ બનાવે? તો કડીઓ બનાવી આપે. આપણને કડિયા જેવું બનાવતા ફાવે નહીં. તો જુઓ, ઈંટ માટીથી ચણીને મહેલ બનાવે કેવા? ઈંટ માટીથી. અને અહીંયા ઈંટ, માટી અને સિમેન્ટ, આ ત્રણથી મહેલ મસ્તના ચણીને કડિયાભાઈ બનાવી આપે. હવે છે સુથારભાઈ. હવે સુથાર શું બનાવે? લાકડાની કંઈ પણ વસ્તુ, તો બારી, બારણા, બેન્ચીસ, ટીપોય, ખુરશી, પલંગ, બેડ, ફર્નિચર, આ બધું કામ સુથારભાઈ કરતા હોય છે. તો સુથારભાઈના હથિયારો, વસ્તુઓ કઈ કઈ છે? તો કરવત, ઓસલો, વીંધણું. બરાબર. કરવતથી લાકડા કાપે, વાંસલાથી છીણે અને વીંધણાથી પણ એ લાકડાને ઘાટ આપે છે. તો આ વસ્તુ લઈને સુથારભાઈ લાકડા કામ કરીને રંગ, પછી એને કલર કરી દે, પોલિશ મારે અને લાકડાની પોલિશ લગાવે. એ સરસ મજાના લાકડા તૈયારમાંથી ફર્નિચર, બારીબારણા તૈયાર કરે છે. તો એ બધું લાકડાનું કામ સુથારભાઈ કરે. હવે છે લુહારભાઈનું કામ. લુહારભાઈ શું બનાવે? પહેલાં તો લુહારભાઈના આપણે ઓજારો જોઈશું. એરણ અને ધમણ. લુહારભાઈ એરણ અને ધમણ વાપરે છે. તો આપણે કક્કો બોલે એમાં એરણ નહીં આવતું, એ એરણ જે આ આકારનું હોય છે, આવા આકારનું હોય છે, જેમાં એ અહીંયા લોઢું મેલી અને અહીંયા હથોડીથી ટીપીને ઘાટ આપતા હોય છે. બરાબર. તો લુહારભાઈ લોઢું ટીપીને જોતના પલંગ બનાવે. તો લોઢામાંથી જે લોખંડનું વસ્તુ હોય, લોખંડનું ટેબલ છે, લોખંડનું પલંગ છે, જાળીઓ હોય છે આપણા બારીની, પછી દરવાજાની જાળી છે, લોખંડની કંઈ પણ વસ્તુ બનાવવાની હોય લુહારભાઈ બનાવીને આપે છે. લોઢુંને ટીપીને અલગ શેપ આપે છે અને એનું વસ્તુ તૈયાર કરે છે. હવે છે દરજીભાઈ. તમે કહેશો દરજીના ઓજારો કયા છે? સોય, ટેપ, સંચો. સોયથી તે સંચામાં સોય ભરાવી અને સીવવાનું કામ કરે. ટેપથી તે માપ લે અને સંચો એ સીવે છે, કપડાં સીવે છે. દરજીભાઈના 3 વસ્તુઓ છે. કાતર છે, મેઝર ટેપ છે, આ બધું પણ દરજીભાઈ વાપરે. તો દરજીભાઈ કોઈ પણ જાતના કપડું હોય એ કપડામાંથી સરસ મજાના જેવા તમે કહો એવા કપડાં તૈયાર કરે. પેન્ટ, શર્ટ, કુર્તી, પછી સલવાર, પૈજામો, બધું જ પણ દરજીભાઈ બનાવે છે. બરાબર. હવે છે જો કાપડને કાપીને જોતના કોટ બનાવે, એટલે અલગ કોટ બધું બનાવતા હોય છે. હવે મોચીભાઈ શું કામ કરે? તો મોચીભાઈનો છે રોપી અને પોલિશ, એ એના વસ્તુઓ છે. તો રાપી અને પોલિશથી એ બૂટને પોલિશ કરે છે અને રાપીથી એ કટિંગ કરે છે. તો અને એને સોય દોરો પણ મોચી વાપરતો હોય છે, જેને ટાંકા લેવામાં કામ આવતા હોય છે. ચામડું હોય ને, ચામડામાંથી એ બૂટ, ચંપલ, આ બધું તૈયાર કરે છે. જુઓ, ચામડું કાપીને જોતના બૂટ બનાવે છે મોચીભાઈ. તો મોચીભાઈ બૂટ, ચંપલને ચામડામાંથી કાપીને સરસ મજાના અલગ પેટર્નના બનાવતો હોય છે. હવે છે ધોબીભાઈ. તો ધોબીભાઈ ચોખ્ખા કરી કપડાં ઇસ્ત્રી કરીને વટ પાડી દે એવા. ધોબીભાઈ બધાના કપડાં હોય, આપણે પહેર્યા હોય, લગ્નમાં બધી જગ્યાએ આપણે ગયા હોય, પહેર્યા હોય, એ કપડાં મોંઘા હોય, નવા હોય, તો એને ઘરે ધોઈએ તો કલર જાય અથવા
શાઇન ઓછી થઈ જાય તો એને આપણે બહાર ધોવડાવવા આપતા હોય તો ધોબીને, તો ધોબી સરસ મજાના કપડાં ધોવી અને ઇસ્ત્રી કરી અને આપણને કપડાં પાછા આપે છે. તો ધોબી કયા કયા વસ્તુઓ આપણે, તો સાબુ, પાવડર, ઇસ્ત્રી, ધોકો, પાણી, આ બધું ધોબીભાઈ વાપરતા હોય છે. બધા ધ્યાન રાખવાનું કોણ કઈ વસ્તુ વાપરે છે. હું પ્રશ્ન પૂછીશ. વાણદભાઈ, તો વાણદ એટલે કે જે વાળ કાપે છે આપણા, એ વાણદ કહેવાય. તો વાણદભાઈ અસ્ત્રો, કાતર અને દર્પણ, કાંસકો આ લઈને આવે છે. કાતર પણ એ વાપરે છે. તો આ બધા ઓજારો, અસ્ત્રો, કાતર, દર્પણ અને કાંસકો એ વાણદભાઈના છે. અસ્ત્રાથી એ આપણને માથાના વાળ ઉતારી નાખે છે, કાતરથી વાળનું કટિંગ કરે છે, દર્પણ આપણે મોઢું જોવા માટે અને કાંસકોથી એ વાળ સરખા કરે છે. અને ફુવારો છાંટી વાળ ભીના કરી અને પછી કાતરથી કાપે છે. તો જુઓ, ફુવારો છાંટી બાલ કાપી વટ પાડી દે કેવો, જામ્યો કાઢી ગળનો મેરો. ખબર પડી ગઈ કોણ કયું વસ્તુ વાપરે. તો તમારે આ કવિતા 2 વખત વાંચવાની, સરસ મજાની ગાવાની છે, બરાબર. અને આ કવિતા તમારે તમારી કલ્લોલની નોટમાં સારા અક્ષરે લખી લેવાની છે. ચલો નેક્સ્ટ. નીચે જોઈશું ક્રમ. આ કોણ છે, તેને શું કર્યું? તો પહેલા નંબરે અહીંયા આપેલું છે મોચી. મોચી બૂટને પોલિશ કરે છે. હવે બીજા નંબરે બધા આપણે જાતે લખવાના છે, બધા કારીગરના નામ. તો બીજા નંબરમાં આપણે લખશું કળિયો. તો કળિયો શું બનાવે? તો અહીંયા લખવાનું, તે શું કરે? તો મકાન બનાવે. 4 નંબર સુથાર. સુથાર શું કરે? તે લાકડાના બારી બારણા બનાવી આપે. પછી 5 નંબર લુહાર. લુહારે શું કર્યું? પલંગ અને તિજોરી, કબાટ વગેરે બનાવી આપ્યું. 6 નંબર દરજી. દરજી કપડાં સીવી આપે. 7 નંબર ધોબી. ધોબી શું કરે? કપડાં ધુવે અને ઇસ્ત્રી કરે. વાણદ વાળ કાપે. ખેડૂત ખેતી કરે. એ રીતના તમારે અહીંયા જાતે લખવાના હોય છે, પણ મેં લખેલા છે, તમે જોઈ અને તમારી ચોપડીમાં સારા અક્ષરે લખી લેજો, બરાબર. અને પછી આ 9 નોટમાં ઉતારી લેવાના છે. તો હવે અહીંયા જોઈશું કારીગરનો મેળો. એમાં ગીતમાંથી શોધીને લખો, બરાબર. તો અહીંયા ગીતમાં વચ્ચે ગીતડું છે, એની લીટીઓ આપેલી છે અને વચ્ચેની ખાલી જગ્યાઓ પણ આપેલી છે. ચલો જોઈએ. એ તો ઈંટમાંથી ખાલી જગ્યાને મહેલ બનાવે. તો એ તો ઈંટમાંથી ચણીને મહેલ બનાવે. પછી કાપડ કાપી ખાલી જગ્યા કોટ બનાવે. તો એને કેવા શબ્દો વાપરેલા બધા એ જોવાના છે. તો અહીંયા કડિયાભાઈએ ચણીને વાપર્યું હતું. કાપડમાંથી જોતના કોટ બનાવે. પછી એરણ અને ખાલી જગ્યા લઈને લુહારભાઈ આવ્યા. એરણને બીજું શું લાવ્યા હતા? ધમણ. તો એરણ અને ધમણ લઈને આવ્યા લુહાર ભાઈ. ખાલી જગ્યા 4 નંબરમાં ખાલી જગ્યા કરીને એ રંગ ચડાવે છે. તો લાકડા કામ કરીને રંગ ચડાવે છે. 5 નંબરમાં ખાલી જગ્યા છાંટી વાળ કાપી વટ પાડી દે છે. તો શું છાંટે? તો ફુવારો છાંટી વાળ કાપી વટ પાડી દે છે. 6 નંબરમાં ચાકડો ને ટોપલો લઈને ખાલી જગ્યા આવ્યા. તો ચાકડો ને ટોપલો કોણ લઈને આવ્યા? કુંભારભાઈ. 7 નંબરમાં રાપીને ખાલી જગ્યા લઈને ખાલી જગ્યા આવ્યા. તો રાપીને પોલીસ લઈને મોચીભાઈ આવ્યા. આ રીતના ખાલી જગ્યાઓ તમારી ચોપડીમાં પહેલાં પેન્સિલથી સારા અક્ષરે લખી દો, બરાબર. તમારે લખવાની છે. અને પછી આ સાથે છે એ કોણ શું લઈને આવ્યું હતું એ તમારે નોટમાં નથી લખવાની, ખાલી તમારી ચોપડીમાં ઉતારી દો, બરાબર. તો 104 આપણું પેજ પૂરું થયું. હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ. ગીત વાંચી જવાબ આપો. તો અહીંયા પ્રશ્નોના જવાબ લખેલા છે, તે જે તમારે જવાબ આપવાના છે, બરાબર. વાણદ વાળ કેવી રીતે કાપે છે? તો અહીંયા જો લખેલું છે જવાબ. વાણદ ફુવારો છાંટીને વાળ કાપે છે. હવે દરજીભાઈ કોટ કેવી રીતે બનાવે છે? તો દરજીભાઈ કેવી રીતે કોટ બનાવે? તો દરજીભાઈ કાપડ કાપીને કોટ બનાવે છે.
કુંભાર શામાંથી માટલા બનાવે? તો કુંભાર શેમાંથી બનાવે બોલો? હમણાં તો બતાવ્યું તમને, કહ્યું તું કુંભાર માટીથી માટલા બનાવે છે. રાપી અને પોલીસ વંચાય. ઓકે, પોલીસનો ઉપયોગ કોણ કરે છે? રાપી અને પોલીસનો ઉપયોગ મોચી કરે છે. લાકડા કામ કોણ કરે છે? લાકડા કામ સુથાર કરે છે. મોચી ચામડું કાપીને શું બનાવે છે? મોચી ચામડું કાપીને બૂટ બનાવે છે. દરજી કયા કયા સાધનો ઉપયોગ કરે છે? દરજીભાઈ સોય, સંચો, દોરો, મેઝર ટેપ, કાતર અને સિલાઈ મશીનનો ઉપયોગ કરે છે. યાદ રાખવાનું કયા સાધનો છે. બરાબર. તો આ પ્રશ્નોના જવાબ સાથે સાથ તમારા પ્રશ્નો અને પ્રશ્નોના જવાબ બંને તમારે નોટમાં પણ લખવાના છે અને તમારી જે કલ્લોલની નોટ છે એમાં પણ લખી લેવાના છે. હવે આપણે આ પેજ જોઈએ. ફેરીઓ ફેરીઓ રમીએ. તો અહીંયા જુઓ, ફેરીઓ ફેરીઓ તમારી લાઈનમાં વસ્તુઓ વેચવા માટે જે ફેરિયાવાળાઓ આવે છે એ કેવું બોલે છે એની તમારે એક્ટિંગ કરવાની છે. ચલો મારી જોડે તમે બોલો. અહીંયા રમકડાવાળો આવ્યો છે તો રમકડાવાળો કેવું બોલે? તમારી લાઈનમાં કે શેરીમાં કે ફ્લેટમાં તમારે વેચવા આવે છે તો શું બોલે છે ફેરિયાવાળો? રમકડા લો રમકડા, એ રમકડા વાલે રમકડા વાલે, રમકડા આવી ગયા ભાઈ રમકડા. રમકડાવાળો આવે તો આવું બોલે એ ફેરિયાવાળાની તમારે તો અહીંયા રમકડાવાળા એમ એની એક્ટિંગ કરવાની છે. હવે આ શું છે? ભંગારવાળો. તો ભંગારવાળો ભંગાર લેવા માટે આવે તો શું બોલે? જૂનો સામાન લોખંડનો ભંગાર, પસ્તી, પેપર, લોખંડનો ભંગાર, ડબ્બા, બાટલી, પસ્તી, ભંગાર. એટલે એમાંથી જે પણ તમારે ભંગારમાં દેવાનું હોય મને આપો એમ. હવે અહીંયા 3 નંબરમાં છે લઈ લો ઇડલી સંભાર. ઇડલી સંભારવાળો જ્યારે આવે છે લાઈનમાં એટલે શું કહે છે? લઈ લો ઇડલી સંભાર, ઇડલી વાલે, મદ્રાસી ઇડલી, ઇડલી લઈ લો ઇડલી. એ ઇડલીવાળો એવું બોલે. હવે 4 નંબરમાં જોઈશું. અહીંયા જ્યારે શાકભાજીવાળો આવે છે ત્યારે શાકભાજીવાળો શાકભાજીની લાડી લઈને આવે તો કેવી બૂમ પાડે છે તમે બતાવો તો? બકાલું લઈ લો બકાલું. આપણે બટાકાને બકાલું કહીએ એટલે એને બકાલું કહ્યું છે. બકાલું લઈ લો. ડુંગળી, બટેકા, કોબી, ધાણા, મરચાં, આદુ, શાકભાજી આવી શાકભાજી લઈ લ્યો. આવું બોલે છે ને? હા. હવે 5 નંબરમાં હવે અહીંયા છે જે ચાદર ને તકિયાના ને બધાના કવર વેચવા આવે છે ને એ કેવું બોલે? તો ચાદર લઈ લો ચાદર, 150ની 2, ખોડિયા, ચોરસા, ચાદર, એ તકિયા, કવર, ચોરસા, ચાદર, નેપકિન, ટુવાલ લઈ લો, ચાદર લઈ લો એવું બોલે છે ને એમ. તમારે પણ આ બધાની એક્ટિંગ કરવાની છે. તો અહીંયા એક જાતની રમત આપી છે જે તમારે રમવાની છે. હવે 6 નંબરમાં ખાવ ઠંડી મીઠી કેન્ડી. કેન્ડીવાળો આવે એટલે શું બોલે? ખાવ ઠંડી મીઠી કેન્ડી, આઈસ કેન્ડી આવી આઈસ કેન્ડી, આઝાદ ગુલ્ફી આવી આઝાદ ગુલ્ફી એમ. હવે 7 નંબરમાં છે ઓલા આવે છે ને નાના નાના વસ્તુ બધું દવાઓ આયુર્વેદિક વેચવા શું હોય? 20 રૂપિયામાં બામ લો, ઘૂંટણ માથું કમર દુખે તો બામ લગાવો, એ સસ્તામાં સસ્તો ને સારામાં સારો, બામ લઈ લો બામ, જૂનું દર્દ મટાડે દુખાવો મટાડે લઈ લો બામ લઈ લો. જે રસ્તામાં ઓલા વાહન લઈને ઊભા હોય છે ને એ. બરાબર. તો આ બધાની તમારે એક્ટિંગ કરવાની છે, લખવાનું નથી. ઓકે. તો હવે આપણો પાઠ આપણે અહીંયા 14 નંબરનું લેક્ચર પૂરું કરીએ છીએ. નેક્સ્ટ આપણે 107 પેજ પછી જોઈશું. ઓકે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.